ત્રિનેત્રની શરૂઆત કરીએ તો પરમેશ્વર સમાન પતિની હત્યા કરાવતા એક પત્નીનો જીવ ચાલ્યો. પોતાના પ્રેમીને પતિનું લોકેશન આપ્યું અને કહ્યું, મોકો સારો છે, હટાવી દે આ કાંટાને આપણા રસ્તેથી. 8 વર્ષનું લગ્ન જીવન ના દેખાયું. દેખાયું તો બસ 1.5 વર્ષનું લગ્નેતર જીવન. પતિ છૂટાછેડા નથી આપતો, કોઈ વાંધો નહીં, ચાલો એને દુનિયાથી જ હટાવી દઈએ. આવું નક્કી કરીને પત્ની અને તેના પ્રેમીએ ખૂની ખેલ રચ્યો અને પતિને કચડીને મારી નાખ્યો. જીવ લઈ લીધો એનો. હત્યાનું કાવતરું ઘડતા લાગ્યું હશે કે કોઈને ભનક પણ નહીં થાય, પણ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. એક ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી આ મર્ડર સ્ટોરી. જોઈ લો તમે. ધ્યાનથી જુઓ આ ચહેરાઓને. આ મહિલાને પ્રથમ દ્રષ્ટિએ જોઈને તો એવું જ લાગશે કે તે ગભરાયેલી છે, પણ આવો ધોકો ના ખાતા. આ મહિલા પોતાના પતિની હત્યારી છે. આ દ્રશ્યો જોઈને તમને એક દ્રશ્યની યાદ પણ આવશે. મેરઠની મુસ્કાન રસ્તોગી સાથે આવું જ થયું હતું ને, પણ એ જોઈને પણ આ ગુજરાતની મુસ્કાને સબક ના લીધો, પ્રેરણા લઈ લીધી અને પોતાના પતિને પતાવી દીધો. કચડીને ઉતાર્યો મોતને ઘાટ. પતિ રૂપી કાંટાને હટાવી દીધો જીવનમાંથી. હત્યારી પત્નીના પ્રેમીએ કરી નાખ્યું મર્ડર. 2 દિવસ પહેલા જામનગરથી એક ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી, જે લગ્ન જીવનને શર્મસાર કરી નાખે તેવી હતી. 8 વર્ષનું લગ્ન જીવન પત્નીને દેખાયું ન હતું અને 1.5 વર્ષના લગ્નેતર જીવન માટે પોતાના પતિને રસ્તા પરથી હટાવવા પત્નીએ પ્રેમી સાથે મળીને ખૂની ખેલ રચ્યો હતો અને પતિ રવિ મારકણાને પત્ની રિંકલ મારકણા અને પ્રેમી અક્ષય ડાંગરિયાએ પતાવી દીધો. રવિ કાલાવડથી જામનગર આવી રહ્યો હતો. 6 મહિના પહેલા લીધેલી બુલેટ માતા પિતાને બતાવવા ગયો હતો. અક્ષયે સતત તેનો પીછો કર્યો હતો. કુળદેવીના મંદિરે દર્શન પણ રવિએ કર્યા હતા. બપોરે 4 વાગ્યાની આસપાસ જામનગર જવા નીકળ્યો. રિંકલ રવિના લોકેશનની અપડેટ અક્ષયને આપી રહી હતી. વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે જીપ કંપાસ ગાડીથી અક્ષયે રવિને મારી ટક્કર. રવિ બુલેટ પરથી 20 ફૂટ જેટલો ફંગોળાયો. અક્ષયે ગાડીથી રવિને કચડી નાખ્યો. રવિ ઘરે ન પહોંચતા તેના માતા પિતા જામનગર દોડ્યા અને ત્યાં કડકાઈથી પૂછતા રિંકલે કબૂલ કર્યું કે તેણે તેના પ્રેમી સાથે મળીને રવિની હત્યા કરી નાખી છે. જે વાત સાંભળીને 2 ઘડી તો રવિના માતા પિતા ચોંકી ઉઠ્યા. તેમના પગ પરથી જમીન ખસી ગઈ. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે બંને આરોપીઓ પોલીસના હાથમાં આવી ગયા છે અને પોલીસે ઘટના સ્થળે અક્ષયને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ગામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા, જે મરનાર રવિભાઈના પિતા છે. તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય, તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે. તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. હવે આ બંને હત્યારા કે જેમણે જીવન એક સાથે જીવવાનું સપનું જોયું, પૂરું કરવા નિર્દોષની હત્યા કરી, જેલની હવા ખાશે. પણ વાત અહીંયા લગ્ન જીવનના સન્માનની છે. આજે કેમ નાની નાની વાતે લગ્ન તૂટી જાય છે? લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા તો બીજો વ્યક્તિ કેમ ગમી જાય? પરમેશ્વર સમાન પતિની હત્યા કરવા સુધીનું પગલું કેમ ભરાઈ જાય? એક વાર પણ 8 વર્ષના લગ્ન જીવન સામે ના જોયું? લગ્નને રમત સમજી રાખી છે? પ્રેમી માટે પતિની હત્યા કરવાની પ્રેરણા ક્યાંથી મળી જાય છે? ઘણા એવા કેસ પણ હોય છે જેમાં જબરદસ્તી લગ્ન કરાવ્યા હોય, એમાં વાત કરીને નિરાકરણ લાવી શકાય છે.
અને જો પતિ છૂટાછેડા આપવાની ના પાડે તો એવી અનેક સામાજિક સંસ્થાઓ પણ છે જેમની મદદ લઈને તેનાથી છુટકારો મેળવી શકાય છે. એમાં કાયદાને હાથમાં લેવાની જરૂર કેમ પડે? રિંકલને તો જીવન જેલમાં વિતાવવું પડશે. તેના આ કેસથી સબક લઈને હવે લોકોએ સમજવાનું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.